નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં રાજ્યની મંથલી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપીના એક્સટેન્શન બાદ પ્રથમવાર ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ગત મહિને થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં રાજ્યના તમામ ડીજી, આઈજી અને સીપી હાજર રહ્યા હતા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ક્રાઇમ કોન્ફરન્સમાં મળતા હોય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા માસમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા કર્યા પછી ભવિષ્યનું જે રણનીતિ છે એ રણનીતિ શું હોઈ શકે અને અત્યારે જે રણનીતિ છે એમાં શું ફેરફારની જરૂરિયાત રહે છે એ બાબતે ચર્ચાઓ કરવામાં આજે અમદાવાદના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ઓફિસમાં ગુજરાત રાજ્યની 4 પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનર્સ, 9 રેન્જના રેન્જ વડાઓ અને પોલીસ ભવનના અલગ અલગ વર્ટિકલ્સના વડાઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં મઈ 2025માં જે કામગીરી થઈ હતી એની સમીક્ષા કરવામાં આપ જાણો છો કે મઈની સમીક્ષા એટલે જૂનમાં ક્રાઇમ કોન્ફરન્સ કરવાની જરૂર હતી, પરંતુ જૂન મહિનામાં અમદાવાદ શહેરમાં વિમાન દુર્ઘટના જે બનેલ એના કારણે અને પછી ગ્રામ પંચાયતની ચૂંટણી અને રથયાત્રાના બંદોબસ્તમાં તમામ અધિકારીઓ રોકાયેલા હતા, એટલે જૂન મહિનામાં આ સમીક્ષા થઈ શકી નહોતી. એટલે આજે આ સમીક્ષા મઈની કામગીરી માટે કરવામાં આવી. અલગ અલગ મુદ્દાઓ જે આ ક્રાઇમ કોન્ફરન્સ ચર્ચા થઈ એમાં સર્વપ્રથમ ગુજરાત પોલીસની જે અલગ અલગ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં કઈ પ્રકારની કામગીરી થઈ છે અને ભવિષ્યમાં શું સુધારો લાવી શકે તે અંગે ચર્ચાઓ. કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સની વાત કરીએ તો સર્વપ્રથમ આપણે ચર્ચા કરી હતી ગુજરાત પોલીસની એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ, જેમાં ગુજરાત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જે મુદ્દામાલ પડી રહ્યા છે એ મુદ્દામાલ રાઇટફુલ ઓનરને તમામ જે કાનૂની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પૂર્ણ કરી રાઇટફુલ ઓનર્સને આ પાછા આપવામાં આવે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે તેરા તુજકો અર્પણ. ફક્ત મઈ મહિનાની વાત કરીએ તો મઈ મહિનામાં તેરા તુજકો અર્પણના સમગ્ર રાજ્યમાં આશરે 623 પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ 623 પ્રોગ્રામમાં આશરે 14 કરોડથી વધુ મુદ્દામાલ રાઇટફુલ ઓનર્સને અલગ અલગ એકમો તરફથી પાછા આપવામાં આવ્યું. એની સાથે સાથે ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે, જેટલી આઉટપોસ્ટ છે અને જેટલી ચોકીઓ છે એ લોકો દર 2 મહિને એક કાર્યક્રમનું આયોજન કરે છે, 3 વાત તમારી 3 અમારી, જેમાં સ્થાનિક આગેવાનો સાથે સ્થાનિક લોકો સાથેની મિટિંગ કરે છે અને એ મિટિંગમાં સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવે છે. સ્થાનિક લોકો તરફથી પોલીસ તરફથી શું અપેક્ષા છે તે બાબતે ચર્ચાઓ થઈ છે. એટલે 3 વાત તમારી 3 અમારીના મઈ મહિનામાં કુલ 1770 જેવા કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. ગ્રાસરૂટ પોલીસિંગને સુધારવા માટે આ એક નવી પહેલ જે ગુજરાત પોલીસની છે કે જેમાં ચોકી લેવલ ઉપર, આઉટપોસ્ટ લેવલ ઉપર જે સ્થાનિક પ્રશ્નો છે એ પ્રશ્નોથી સ્થાનિક પોલીસ માહિતગાર થાય અને માહિતગાર થયા પછી આ અંગે જરૂરી કાર્યવાહી કરે તે માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સારું પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી વ્યાજખોરો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે. મઈ મહિનાની વાત કરીએ તો એવા 43 FIR દાખલ થઈ છે વ્યાજખોરોની વિરુદ્ધમાં અને આ 43 FIRમાં આશરે 74 જેવા આરોપીઓને અટક કરવામાં આવી છે. વ્યાજખોરો વિરુદ્ધ આપણે જે FIR દાખલ કરીએ છીએ એની સાથે સાથે અલગ અલગ એકમોમાં લોન મેળાનું પણ આયોજન પોલીસ તરફથી કરવામાં આવે છે
અને આ લોન મેળામાં અધિકૃત રીતે લોકોને લોન મળે તે બાબતની વ્યવસ્થાઓ પોલીસ તરફથી કરવામાં આવે છે અને એમાં અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે એ સ્ટેક હોલ્ડરને સાથે રાખીને આ મેળાનું આયોજન કરવામાં આવે છે. મે મહિનામાં એવા 35 લોન મેળાની આયોજન ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં થઈ છે. આપણે જાણીએ છીએ કે આજે સાયબર ફ્રોડનું એક મોટો પડકાર સમાજની સામે છે અને એમાં ગુજરાત પોલીસ એમની રીતે પણ કામગીરી કરતી હોય છે. 1930 જે સાયબર હેલ્પલાઇન છે એ હેલ્પલાઇન ઉપર જે અરજીઓ આવતી હોય છે એ અરજીઓની તપાસ, અરજીઓ પરથી ગુના દાખલ કરવા, આરોપીઓને અટક કરવા અને સાયબર ફ્રોડમાં જે રકમ લોકોના ગયા છે એ રકમ એ લોકોને પાછા મળે એ અંગેની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવે છે. મે મહિનામાં મે 2025માં આશરે 17 કરોડ રૂપિયા સાયબર ફ્રોડની લોકોને પરત અપાવવામાં આવ્યા. એની સાથે સાથે સાયબર ક્રાઇમના ગુનાને અટકાવવા માટે સાયબર અવેરનેસ કાર્યક્રમ પણ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવે છે.